બોટાદ જિલ્લા પોલીસ વડા તેરૈયા અને તેમની ટીમે 2 દિવસમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની ખેપ ઝડપી પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. આ કાર્યવાહીમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સરકારી વાહનમાંથી રૂપિયા 90,000નો વિદેશી દારૂ સાથે પકડાયા, જ્યારે ગઢડામાં ખાનગી વાહનમાંથી રૂપિયા 80 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પોલીસ વડા તેરૈયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે. જો કે આ ઘટનાએ જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાનો મુદ્દો ઊભો કર્યો છે. મનહર પટેલે આરોપ લગાવ્યો છે કે પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક બરોલિયાની ફરજ શંકાના દાયરામાં છે અને તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે માંગ કરી છે કે સંબંધિત પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવાય. પટેલે ખાસ ભાર મૂક્યો છે કે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે પાણીચું પકડવું જરૂરી છે કે જેથી આવી ઘટનાઓ ફરી ન બને. અને આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના અમલ પર પણ સવાલ ઊભા કર્યા છે. ગુજરાત કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરવાની તૈયારી દર્શાવી છે, જ્યારે પોલીસ તંત્રએ આવી ગેરરીતિ રોકવા કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. મન હોય તો માળવે જવાય. આ સિદ્ધ કરી દીધું ગુજરાતના બોટાદ જિલ્લાના જિલ્લા પોલીસ વડા તેરૈયાએ. 7 દિવસ નથી થયા હજી. 4 સપ્ટેમ્બરે એક રેડ પાડી. જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ખુદ અંદર હાજર, એના 2 હોમગાર્ડના કર્મચારીઓ હાજર. 80 થી 90,000 રૂપિયાનો દારૂ પકડ્યો. એના ઉપર કાર્યવાહી શરૂ થઈ. ગઈકાલે ગઢડાની હદની અંદર એક ખાનગી વ્હીકલની અંદર 90 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો. ગુજરાતની અંદર ભાજપાની સરકાર, એના સત્તાધીશો, વર્તમાન સમયમાં સક્રિય બુટલેગરો અને અમુક પોલીસવાળા, જેની ત્રણેયની સાંઠગાંઠથી ગુજરાતમાં દારૂની રેલમ સેલમ થાય છે. આવી પરિસ્થિતિની અંદર એક ઓફિસર એ કામ શું કરી શકે એનો દાખલો બેસાડ્યો. એ પોલીસ અધિકારી તેરૈયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. બોટાદની અંદર છેલ્લા 3 વર્ષથી જે પૂર્વ જિલ્લા પોલીસ અધિકારી હતા એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે, એની તપાસ કરવામાં આવે, એના મોબાઈલો ઉપર ડિટેક્ટ કરી અને એની મોબાઈલની કોલ ડિટેલ કાઢવામાં આવે. કેટલા દારૂના બુટલેગરો વેપારીઓ સાથે સંપર્કમાં હતા અને કેટલો બોટાદ જિલ્લાની અંદર દારૂના બુટલેગરો અત્યારે સક્રિય છે, એની તપાસ કરવામાં આવે. જો મનસા શુદ્ધ હોય અને એમને કામ કરવાની માનસિકતા હોય તો. હું આ એટલા માટે કહું છું કે ગુજરાત સરકારે નવેમ્બર 2024માં રોજ એક પરિપત્ર ગુજરાતની અંદર મૂક્યો. એ પરિપત્ર બતાવે છે કે ગુજરાતની પોલીસની હદમાં જે દારૂ પકડાય છે એમાં કેટલી કિંમતનો દારૂ પકડાય તો એ પોલીસ સ્ટેશન જવાબદાર. પહેલા 25,000 રૂપિયાનો દારૂ પકડાતો હતો, વિદેશી દારૂ, તો એના ઉપર ઇન્કવાયરી નિમાતી હતી, એના ઉપર તપાસ થતી હતી. જે પોલીસ સ્ટેશનના જે તાબામાં જે અધિકારીઓ, એના ઉપર ખાતાકીય તપાસ થતી હતી. એની બદલીમાં આ પરિપત્રમાં એને 2.5 લાખ કરી નાખ્યો. પહેલા 15,000 રૂપિયાનો દેશી દારૂ પકડાતો તો પણ એના ઉપર તપાસ થતી હતી, આજે 1 લાખ કરી નાખ્યો. એનો મતલબ એમ કે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ પકડાય તો સામાન્ય રીતે દારૂની ઓછી કિંમત પકડાતી તો પણ એના ઉપર ઇન્કવાયરી થતી હતી. અત્યારે લાખોની કિંમતમાં દારૂ પકડાય છે તોય કોઈ પોલીસવાળાને સસ્પેન્ડ નહીં કરવામાં આવતા. ગઢડાનું પોલીસ મથક અને બોટાદના પોલીસ મથક ઉપરથી બંને જગ્યાએથી દારૂ પકડ્યો છે. હું સરકારને મારી વિનંતી છે, આગ્રહ છે કે તમામ પોલીસ અધિકારીઓ ઉપર તપાસ થાય, એના ઉપર પગલાં લેવાય અને એને ફરજ મુક્ત કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.